મોરબીના પીપળિયા રાજ ગામ નજીક આવેલ ઇન્ડિયન કોટન ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગી હોવાનો બનાવ સામે આવ્યો હતો। મિતાણાથી વાંકાનેર તરફ જતા રોડ પર આવેલા કોટન મિલમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આગનો મેજર કોલ જાહેર થતાં જ વાંકાનેર, ટંકારા, મોરબી, રાજકોટ સહિતની ફાયર ફાઇટરની ટીમ દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા હતા। આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। નિલેશભાઈ કુંવરિયા, ડ્રાઈવર છું, મોરબી ફાયર બ્રિગેડ અને વિશે આપણને કોલ મળેલો અને આપણે 45 મિનિટ જેવામાં આપણે પહોંચી ગયા અને અહીંયા આવતા જ આપણને થોડુંક એવું લાગ્યું કે કોલ થોડોક ગાડીઓની વધારે જરૂર પડશે, એટલે રાજકોટને આપણે 3 ગાડીઓ મંગાવેલ। આ સિવાય જે આગને તમે કાબુ મેળવવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો ત્યારે મેજર કોલ જાહેર કર્યો હતો। મેજર કોલ જાહેર કરતા આજુબાજુના વિસ્તારમાં આપણે જે ફાયર ફાઇટર છે તેની બોલાવી લેવામાં શું છે? કોઈ જાનહાનિ નથી અને અત્યારે કંટ્રોલમાં આવેલ છે, કુલિંગ સિસ્ટમ ચાલુ છે।